જય શ્રી કૃષ્ણ. આજે મારી સવારી નીકળી ગઈ છે સુરત જવા, અને એ પણ એક નવો અનુભવ લેવા. આ સફરમાં બધું જ મારા માટે સાવ નવું હતું. નવા લોકો, નવો અનુભવ અને નવી એચિવમેન્ટ. જે વેન્યુ પર પહોંચવાનું હતું ત્યાં બધા પહોંચી તો ગયા હતા, પણ જવાનું હતું અમદાવાદથી સુરત. પણ ત્યાં જઈને ખબર પડી કે પહેલા અમને અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવશે અને પછી ત્યાંથી સુરત, અને એ પણ બાય ક્રૂઝ. એટલે બધાને ત્યાં જ સરપ્રાઈઝ મળી હતી. ટ્રાવેલ્સમાં તો શું મજા કરી છે. વર્ષનું બાળક પણ છે તો પણ આયા છે. સાહસ બહુ જોરદાર કહેવાય તમારું. હા, એટલે વાત જાણે એમ છે કે આપણે ગેમ રમવી છે. હા, તો એ ગેમ રમાડશે આપણને. આઈ જાઓ હવે તમે સેન્ટરમાં. હવે એવું ના કહેતા કે હું આટલો ચાર્ટ લઉં છું એન્કરિંગ નો. આપણે જો ને આ વચ્ચે બે પાર્ટ પાડી દો, આમને ટીમ અને ડમસેરાસ રમો. પહેલા તો ઇન્ટ્રોડક્શન ની કોઈ ગેમ રમાડી જાય. આવી જાય ને એમને ચલો હું બી એન્કરિંગ કરું છું. તો તમારી ટીમ, મારી ટીમ, આપણે એ ભાઈ આંબળો ગુજરાતીમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડ ગઈ ને ચોકલેટ થઈ ગઈ. સુરત જવા હું કહીશ ટિકિટ નહીં મારી ઇન્સ્ટાની લઈ લો. તમારે ગાનું અમે છીએ કાઠિયાવાડી કપલ. આ છે અમારી આઈડી, બાજુ બેઠી મારી બાઈ. કંડક્ટર હોત તો હા, કંડક્ટર બરોબર છે. ટિકિટ વાળા કરતા કંડક્ટર સારું લાગે. ચલો રેડી, 3, 2, 1 સ્ટાર્ટ. સંજુ બાબા कंडक्टर हो तो ये मामू टिकट लाओ. टिकट नहीं वो क्या है आपके पास? हमारी आईडी. क्या है आईडी? मेरी आईडी है काठियावाड़ी. कट काठियावाड़ी का हमारी आईडी. हां तुम्हारी आईडी. हां જોડતી બસ એટલું જોડતી ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ના આપણે ફરીથી જ લેવાનું. ફરીથી બોલી જઈશ પાછો. બીજું કઈ ના બોલ, કાલે બોલજો. કાઠિયાવાડી કપલ મારું આયા આખી બેઠા. અવાજ થોડો વધારે રાખજો. ટિકિટ નહીં, આઈડી તું. શું છે તમારી આઈડી? બાજુ બેઠી મારી આઈડી. સવાર કરતા તો રેડી. પણ તારું ગામનું નામ તો બોલ મોટા. વાવ. તારું વડગામ. અને ભાઈ તારું આપણે ભોગાવવાનો કાઢા છે. સાબરકાંઠા. કોઈ બી કાઠા તો એના હું દિયોદર. વિક્રમ પટેલ નું ગામ. વિક્રમ ઠાકોર. ક્યાંથી દિયોદર? વિક્રમનું ગામ. વિક્રમનું ગામ તો ફતેપુરા ગાંધીનગર હે. આપણે કઈ વાંધો નહીં, પણ એનું પિક્ચરમાં તો દિયોદર નું ગામ હતું. મૂવીઝ બધા જ ફોર્મેટમાં કામ કરેલું છે અને ત્રણેયના ફોર્મેટ અલગ અલગ હોય છે. એટલે સિરિયલ એટલે કેવું ખબર તમને, 9 to 6 જોબ, બહુ જ ટીડિયસ અને એવરી ડે. એટલે મને યાદ છે કે હું મારી સિરિયલનો જે રોલ કરતી હતી ને એમાં આઈ વોઝ પ્લેઇંગ લીડ. તો મારા સીન બધા સાથે હોય એટલે બાકી બધા લોકોને બ્રેક મળે, મને ના મળે. અને મારું જે કેરેક્ટર હતું ને આમ પેલી કહેવાય ને કે એકદમ આખા મેં મારું નામ પાડી દીધું દોઢી કોકિલા. ને બધાને સલાહ જ આપતી હોય, બધાના બહાર લઈને ફરે ને. પણ એકચ્યુઅલી તમને એ રડવાના અને સીન હોય ને તો તમને એન્ડ ઓફ ધ ડે તમને હેવીનેસ ફીલ થાય કે આ તે યસ. પછી ફિલ્મોમાં એવું હોય કે તમે કેરેક્ટર વાઇઝ કે 20-25 દિવસનો પ્રોજેક્ટ છે, એ જ રીતના તમારું શૂટ હોય એ કેરેક્ટર પ્રમાણે. નાટકો ઇન્સ્ટન્ટ, એડ ઇન્સ્ટન્ટ. હું તો મજા આવે. તમે રીલ્સ ઉતારતા હોય ને તો હું કેવું હોય અડધી કલાકની અંદર રીલ્સ ઉતરી ગઈ, 10 મિનિટની અંદર એડિટિંગ થઈ ગયું. અને આ છે ને ટોટલી ઓપોઝિટ. અગેન એમાં પણ ફિલ્મો અને સિરિયલનું અલગ બહુ હોય. અલગ. સપોઝ નાની લો કે ફિલ્મ છે તો એમાં 3 કેમ શૂટ હોય કે આ તે. એટલે માની લો કે એક તમારો માસ્ટર લેવાયો, બરાબર છે, પછી તમારા પોઈન્ટ ઓફ વ્યૂ લેવાય, એક આ એંગલથી લેવાય, એક આ એંગલથી લેવાય. એટલે એવરી ટાઈમ યુ હેવ ટુ રિમેમ્બર કે અત્યારે હું જે વાત કરી રહી છું તમારો તો જોઈ શકો છો આ સ્વચ્છતા વોરિયર્સ અમદાવાદથી સુરત તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. અને આ ભાઈ हमारा गैंग लीडर से। अरे बोले तो सूरत आने का एकदम स्वच्छ रखने का सूरत को। ठीक है जी। अब બધા લોકો અત્યારે બધાને એક એક સાવરણા આપી દેવાના છે ઉતરતા હોય પોતું સિવાય હાથ નહીં લગાવું પોતા સિવાય નહીં
So it is going to be a great experience, and I hope we gonna make this big. Thank you. પાપડી ખાવી પપ્પા પાપડી ખાવી તમે નાના છો હા બરોબર તમે નાના છો फूल बाकाजी की बात મતલબ બધા જ ક્રિએટરો પોતાનું ટેલેન્ટ એવી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા હતા એટલે ક્યારે ભાવનગર પહોંચી ગયા એ ખબર જ ના પડી. અરે આ શું? આ તો ટ્રાવેલ્સને જ ક્રૂઝમાં ચડાઈ દીધી. હાય શું મજા આવી. ક્રૂઝના એક્સપિરિયન્સની તો વાત જ ના પૂછો. સનસેટનો શું નજારો હતો, એ સિવાય થિયેટર, ગેમ ઝોન, કેન્ટીન, આ બધી મજા માણ્યા બાદ થોડા ગપ્પા અને મસ્તીની પણ એટલી જ મજા લીધી. બાયુનું કાંઈ બાયુ વિશે જ્ઞાન છે એને માટે છે ને શહીદ થવું પડે, કેટલી કુરબાની દેવી પડે. બાયુ વગર ના રોવે બાયુ વાળા લગન કરીને લાડવો ખાવો ખારો એમને મે રોવે છે લાડવો લાગે કે મીઠો લાગે और लाडવો स्त्री ખાય અમારે બેનને કાજુ ખાવાના કતરી ખાઈ લેવાય, કાજુ કતરી ખાઈ લેવાય. સ્ત્રી બીજું ઘણું બધું કરે, ખાલી લાડવો નહીં ખાતી, બીજું ઘણું બધું કરે સ્ત્રી. અમારે વાહ બૈડા ટાઈપ થઈ ગયા તો હું કઈ નહીં બોલું, લાડવો ઈ પતી ગયું, એટલું પતી ગયું, થઈ ગયું, થઈ ગયું, ઈ ચેપ્ટર પતી ફરીથી હવે ના કરાય. થઈ ગયું. હવે આ બાર થઈ જાય પછી વિડિયો સુરત પહોંચવાનું. રિવિઝન કરવાનું છે હવે એટલે રાતના 10 વાગ્યા ત્યાં પહોંચી ગયા હતા સુરત અને બીજા દિવસે હતી ઇવેન્ટ. તો મસ્ત મજાના તૈયાર થઈને પહોંચી ગયા સાયન્સ સેન્ટર. ત્યાં જઈને બ્રેકફાસ્ટ કર્યા બાદ અમને બધાને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા અને બધા ગ્રુપને સુરતમાં અલગ અલગ જગ્યા પર વિઝિટ કરવા લઈ ગયા. આ વર્કશોપનો મોટિવ હતો સ્વચ્છતા. સુરત સિટી સ્વચ્છતામાં સૌથી પહેલા નંબર પર આવે છે, એ તો આપણને બધાને ખબર જ છે. આજે એ બાબતે અમને ઘણી નવી ઇન્ફોર્મેશન મળી 5R સેન્ટર વિશે. અહીં તમે જૂના કપડાં, મૂર્તિઓ, જૂતા કે ઇલેક્ટ્રોનિક સામાન જેવી ઘરની બિનજરૂરી લાગતી વસ્તુઓ ફેંકવાની બદલે અહીં પહોંચાડો. આ બધી વસ્તુઓ અહીં રિસાયકલ કરી નવી બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. પર્યાવરણ બચાવે અને જરૂરિયાતમંદના ચહેરા પર ખુશી પણ લાવે. અહીંથી પાછા અમે પહોંચી ગયા સાયન્સ સેન્ટર. જમીને પછી ગયા ઓડિટોરિયમમાં. અહીં ઘણું બધું જાણવા મળ્યું અને એવોર્ડ પણ મળ્યો. 2 દિવસનો થાક હતો પણ આ ખુશી સામે દેખાતો નહોતો. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.